Hi friends, this is a 7th slide related medication administration. Unit 7, Introduction to Clinical Pharmacology. Let's see about the factors affecting drug action. There are various factors who are affecting the drug action. One is body size, second is pregnancy, third is lactation, fourth is age, that is pediatric or geriatric. Fourth, next is genetic, then disease, then route of drug administration, environmental factors, psychological factors, tolerance and resistance. This all are come under factor which are affect with the drug reaction. Whatever drug we are taking, these factors are responsible for giving their action. Factors affecting medication action detail માં જોઈએ આપણે. ફર્સ્ટ ડેવલપમેન્ટલ ફેક્ટર. સો પ્રેગ્નન્સીની અંદર બહુ બધી ડ્રગ્સને કોન્ટ્રાઇન્ડિકેટ કરવામાં આવે છે. કોન્ટ્રાઇન્ડિકેટ એટલે આપવાની નહીં, બીકોઝ અમુક ડ્રગ્સ જે હોય છે એ અંદર યુટ્રસની અંદર રહેલા ફીટસ ઉપર એડવર્સ ઇફેક્ટ આપતી હોય છે. પછી છે ઇન્ફન્ટ. ઇન્ફન્ટની અંદર આપણે સ્મોલ ડોઝમાં ડ્રગ આપવાની હોય છે, બીકોઝ એની બોડી સાઇઝ પણ નાની હોય છે અને એના ઓર્ગન પણ ઇમેચ્યોર. એડોલેસન્સની અંદર આપણે ખાસ એલર્જીક રિએક્શન માટે ધ્યાન રાખવાનું હોય છે, બીકોઝ એડોલેસન્સ એવો પીરિયડ છે જ્યારે એલર્જીક રિએક્શનની ડેન્સિટી બહુ વધારે વધી જતી હોય છે, એટલે એ ડ્રગના સામે એલર્જીક રિએક્શન આપી શકે છે. ઓલ્ડ એજની અંદર એમની એજિંગ પ્રોસેસના લીધે પણ મેડિકેશન ડિફરન્ટ રિસ્પોન્સ આપી શકે છે. આ ડેવલપમેન્ટલ ફેક્ટર હતા. હવે જોઈએ જેન્ડર. તો વુમનની અંદર અને મેનની અંદર એમના બોડી ફેટનું ડિસ્ટ્રીબ્યુશન, ઇવન ફ્લુઇડ્સ અને હોર્મોનલના ડિફરન્સના કારણે મેલ અને ફિમેલમાં અલગ અલગ ડ્રગ રિએક્શન હોય છે, એટલે એ પણ એક જવાબદાર છે ડ્રગના રિએક્શનને અફેક્ટ કરવા માટે. પછી છે કલ્ચરલ, એથનિક એન્ડ જીનેટિક ફેક્ટર. જીનેટિક ડિફરન્સીસ હોય છે જેના લીધે એમના એન્ઝાઇમની અંદર પ્રોડક્શન એની અફેક્ટ ડ્રગ મેટાબોલિઝમ પર અસર કરતી હોય છે. કલ્ચરલ ફેક્ટર અને એમની પ્રેક્ટિસીસ જેમને એમની કે માન્યતા, રૂલ્સ, વેલ્યુઝ, બિલીફ્સ એ પણ ડ્રગ રિએક્શનને અફેક્ટ કરતું હોય છે. ડાયટ જેવા કે અલગ અલગ પ્રકારના ડાયટ, ન્યુટ્રિયન્ટ્સ પણ મેડિકેશનની એક્શન ઉપર અસર કરતા હોય છે, જેવા કે વિટામિન કે ગ્રીન લીફી વેજીટેબલ, લીલી શાકભાજીમાંથી મળતા હોઈએ છીએ. તો આપણે જ્યારે એ ગ્રીન લીફી વેજીટેબલ્સ ખાઈએ છીએ તો ઓલરેડી વી હેવ વિટામિન કે ઇનટુ અવર બ્લડ સ્ટ્રીમ, અને આપણે વારફેરિન ડ્રગ લઈએ છીએ જે એન્ટીકોગ્યુલન્ટ છે, તો એ વિટામિન કે વારફેરિનની એક્શન ઉપર કાઉન્ટર રિએક્શન આપી અને ડ્રગ રિએક્શનને એફેક્ટ કરે. પછી છે એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટલનું ટેમ્પરેચર અસર કરતું હોય છે ડ્રગની એક્ટિવિટી ઉપર, બીકોઝ હાઈ ટેમ્પરેચરના લીધે પેરિફેરલ બ્લડ વેસલ્સ છે જે ડાયલેટ થઈ જતી હોય છે અને વાઝોડાયલેટરની એક્શનને ઇન્ક્રીઝ કરતી હોય છે, એટલા માટે એન્વાયરમેન્ટલ પણ જવાબદાર છે. અને બીજી રીતે પણ જેમ કે કોઈ વાયોલન્ટ પેશન્ટ હોય એને આપણે શાંત કરવા માટે સિડેટિવ અને એનાલ્જેસિક આપી હોય, પરંતુ આજુબાજુનું એન્વાયરમેન્ટ બિઝી હોય, નોઇસી હોય, તો એનો કોઈ બેનિફિટ થતો નથી. જ્યારે આપણે સિડેશન કે સિડેટિવ ડ્રગ્સ આપણે પેશન્ટને આપતા હોઈએ, સો વી હેવ ટુ પ્રોવાઇડ એન્વાયરમેન્ટલ વેરી ક્વાઇટલી એન્ડ પીસફુલી, દેન ઇટ વિલ ગીવ પોઝિટિવ રિએક્શન ટુ ધ પેશન્ટ. દેન નેક્સ્ટ ઇઝ સાયકોલોજીકલ ફેક્ટર્સ. ક્લાયન્ટની એક્સપેક્ટેશન ડ્રગ્સની ઉપર જે હોય, ધારો કે કોઈ પેશન્ટ કોઈ ડ્રગ્સ લેતું હોય તો ઇન્ટરનલી એવું વિચારે કે ઓકે આ ડ્રગ્સ હું લઉં છું તો ઇટ કેન અફેક્ટ મી એન્ડ આઈ વિલ બી ક્યોર. તો એ એનું જે રિસ્પોન્સ છે ડ્રગના રિલેટેડ અને એક્સપેક્ટેશન છે એ પણ ડ્રગના મેડિકેશન મેટાબોલિઝમ પર રિસ્પોન્સ કરતું હોય છે. પછી છે ઇલનેસ અને ડિઝીઝ. કોઈ પણ ડ્રગ એક્શન ઉપર ક્લાયન્ટની સર્ક્યુલેટરી, લીવર અને કિડની અસર કરતી હોય છે, બીકોઝ મેટાબોલિઝમ માટે અને આખા બોડીમાં સર્ક્યુલેશન માટે અને બોડીમાંથી એક્સક્રીશન માટે 3 મેઇન ઓર્ગન જવાબદાર છે. તો આ 3 મેઇન ઓર્ગનનું ડિસફંક્શન થયું હોય બોડીમાં તો ડ્રગ એક્શન અલ્ટર થઈ શકે છે. પછી છે ટાઈમ ઓફ એડમિનિસ્ટ્રેશન. જેવી કે ઓરલ મેડિકેશન જે છે એ સ્પીડલી વર્ક એટલી બધી નથી કરતી. ઇન્જેક્શન આપણે આપીએ તો સ્પીડલી વર્ક કરતું હોય છે, એટલે ટાઈમ ઓફ એડમિનિસ્ટ્રેશનમાં કે તમે ક્યારે મેડિકેશન એને એડમિનિસ્ટર કરી છે. પછી ન્યૂ ટોપિક, સેફ્ટી ઇન એડમિનિસ્ટરિંગ મેડિકેશન. ઇન ધેટ
safe and accurate administration of medication is one of the major responsibility of nurse. નર્સની મેજર રિસ્પોન્સિબિલિટી છે કે પેશન્ટને મેડિકેશન એડમિનિસ્ટર સેફલી અને એક્યુરેટલી થવી જોઈએ. કઈ રીતે થાય? પહેલાં તો ફિઝિશિયન ઓર્ડર જે ડ્રગ રિલેટેડ લખ્યા હોય કમ્પ્લીટલી રીડ કરવાના. જો ઓર્ડર જે ફિઝિશિયને લખ્યા હોય ક્લિયર ના હોય તો એમને કન્સલ્ટ કરવાનું. પેશન્ટની એજ અને વેઇટ કન્સિડર જોવાનું કરવાનું, પછી જ મેડિકેશન આપવાની. જે નર્સ મેડિકેશન આપે છે તો એ મેડિકેશન વિશે એને થરો નોલેજ હોવું જોઈએ. મેડિકેશન એડમિનિસ્ટર કરતાં પહેલાં એનું કલર, એનો ઓર્ડર કે કન્સિસ્ટન્સીમાં કંઈ બદલાવ થયો હોય તો એને જોવું પડે આપતા પહેલાં. અને ડ્રગ એડમિનિસ્ટર કરતાં પહેલાં 3 ચેક્સ કરવાના અને 10 રાઇટ્સ કરવાના. ઓલરેડી વી હેવ લર્ન ઇન ધ પ્રાયરલી સ્લાઇડ. ડ્રગનો ડોઝ એક્યુરેટલી કેલ્ક્યુલેટ કરવાનો, પેશન્ટને કરેક્ટલી આઈડેન્ટિફાઈ કરવાનું. પછી ઓવરડોઝના કોઈ સિમ્ટમ્સ હોય ડ્રગ એડમિનિસ્ટર કરતી વખતે તો એને ઓબ્ઝર્વ કરવાના. જો 4-5 મેડિકેશન એકસાથે આપવાની હોય તો 1 by 1 ડ્રગ એમને આપવાની. જ્યાં સુધી પેશન્ટ કમ્પ્લીટલી બધી મેડિસિન નથી લઈ લેતો ત્યાં સુધી આપણે એની બાજુમાં ઊભું રહેવાનું અને પેશન્ટને દવા સાથે એકલો છોડવાનો. પછી નર્સે હંમેશા ક્લાયન્ટનું હેલ્થ સ્ટેટસ અસેસ કરવાનું. મેડિકેશન આપતા પહેલાં આપણે જે હિસ્ટ્રી ટેકિંગ કરીએ છીએ એ રીતે. પછી મેડિકેશન હિસ્ટ્રીમાં આપણે બધી જ વસ્તુ કલેક્ટ કરવાની ઇન્ફોર્મેશન જેવી કે drugs the client is taking correctly or has taken recently and the history of drug allergy, કોઈ એલર્જીની હિસ્ટ્રી હોય, ક્યારે મેડિકેશન લે છે એ બધી હિસ્ટ્રી આપણે કલેક્ટ કરવાની. The nurse should clarify with the client with the side effect જોવાની, એડવર્સ રિએક્શન જોવાના, કોઈ એલર્જીક રિસ્પોન્સ થયા હોય મેડિકેશનથી તો એ પણ કરવાના. પછી નર્સે હંમેશા કોઈ પણ પ્રોબ્લેમ પેશન્ટને ફેસ થતો હોય જાતે દવા લેવામાં, સેલ્ફ એડમિનિસ્ટર કરવામાં તો એને નોટિસ કરવાનું. જેમ કે જે લોકો હોય જેના આંખના નંબર હોય, પુઅર આઈસાઇટ હોય તો એ કોઈક વખતે મેડિકેશનનું લેબલ બરોબર જોઈ શકતા નથી તો એમની માટે આપણે સ્પેશિયલ લેબલ બનાવવાના અથવા તો એમને સ્પેશિયલ એક અલગ કન્ટેનર આપવાનું કે એની અંદર આપણે અલગથી નામ ઉપર લખી મોટા અક્ષરે ચીપકાઈ દેવાનું જેથી એ લોકો ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકે. પછી નર્સે સોશિયો ઇકોનોમિક ફેક્ટર્સ ઉપર પણ ધ્યાન આપવાનું કે અમુક દવા જે છે તમે મોંઘી દવા લખી આપો પણ જો એ જ દવા કોઈ બીજી કંપની સસ્તા ભાવમાં બનાવતી હોય તો તમારે એ પણ ચેક કરવાનું. પછી મેડિકેશન્સ એરર જો થતું હોય તો ડાયરેક્ટલી હોસ્પિટલની પોલિસી છે કે એ તમારે રિપોર્ટ કરવાનું. હવે આપણે જોઈએ કે મેડિકેશન એરર છે શું. મેડિકેશન્સ એરર એટલે કે અનઇન્ટેન્ડેડનો મતલબ થાય અકારણ, આપણે ઈચ્છતા ના હોય પણ તો બી થઈ જાય. અકારણ મિસ્ટેક, અનઇન્ટેન્ડેડ મિસ્ટેક ઇન ધ પ્રિસ્ક્રાઇબિંગ, જ્યારે આપણે પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ, ડિસ્પેસિંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોઈએ, એડમિનિસ્ટર જ્યારે આપણે પેશન્ટને એડમિનિસ્ટર કરતા હોય ત્યારે મેડિકેશન્સ એરરના લીધે પેશન્ટને હાર્મ થઈ શકે. કઈ રીતના મેડિકેશન્સ એરર જોવા મળતા હોય છે તો આપણે જોઈએ. મેઇનલી 4 ટાઈપ્સના મેડિકેશન્સ એરર હોસ્પિટલની અંદર જોવા મળતા હોય છે. પહેલો છે પ્રિસ્ક્રિપ્શન એરર, એટલે કે રોંગ ડોઝ લખ્યો હોય કે રોંગ ડ્રગ લખ્યું હોય એટલે ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન જ ખોટું લખ્યું હોય તો એ મેડિકેશન્સ એરર છે. બીજું છે ટ્રાન્સક્રિપ્શન એન્ડ ઇન્ટરપ્રિટેશન એરર, કે ડૉક્ટરે તો કંઈ લખ્યું હોય શોર્ટ ફોર્મમાં, એબ્રિવિએશનમાં લખ્યું હોય શોર્ટ ફોર્મમાં અને આપણે એબ્રિવિએશનને ગલત સમજીએ તો મિસઇન્ટરપ્રિટેશનના કારણે એરર જોવા મળતું હોય છે. ઇટ ઇઝ કોલ્ડ ટ્રાન્સક્રિપ્શન એરર. દેન થર્ડ વન ઇઝ પ્રિપરેશન એરર, કે કોઈ પણ મેડિકેશન ધારો કે 500 mgની ડૉક્ટરે લખ્યું હોય અને આપણે 400 mgની જ આપણી પાસે પડી હોય તો એને 500 mgમાં કન્વર્ટ કરવા માટે આપણે ડોઝ કેલ્ક્યુલેશન કરીએ તો એ ડોઝ કેલ્ક્યુલેશનમાં ગણવામાં આપણે ગણતરીમાં કંઈ ભૂલ થાય તો એ પ્રિપરેશન એરર કહેવાય છે. અને છે બીજું એડમિનિસ્ટ્રેશન એરર, કે તમે રોંગ ડોઝ એને એડમિનિસ્ટર કરો, રોંગ ટાઈમે મેડિસિન આપો, ઓમિશનમાં કે એડિશનલ ડોઝિસ તમે આપો તો એ બધા એડમિનિસ્ટ્રેશન એરરમાં આવી શકે છે. તો મોસ્ટ મેડિકેશન્સ એરર અકર
ડ્યુરિંગ ધ એડમિનિસ્ટ્રેશન સ્ટેજ. આ એડમિનિસ્ટ્રેશન જે સ્ટેજ છે એની અંદર જ આપણને વધારે એરર જોવા મળતા હોય. પ્રોસિજર જોઈએ હવે. ઇન્ટરલ કહેવાય, ઇન્ટરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન. ઇન્ટરલ એટલે પ્રવેશ, ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો પ્રવેશ. તો ધ ડિલિવરી ઓફ એની મેડિકેશન ધેટ ઇઝ એબ્ઝોર્બ થ્રુ ધ જીઆઈ ટ્રેક. કોઈ પણ આપણે મેડિસિન આપશું ધેટ વિલ બી એબ્ઝોર્બ થ્રુ ધી જીઆઈ ટ્રેક. હવે ઓરલ મેડિકેશન, ઓલરેડી વી હેવ લર્ન ઇન ટુ ધી પ્રાયર સ્લાઇડ. સો ધેર ઇઝ વેરિયસ વેઝ when we are giving the oral medication. સબલિંગ્વલી છે કે પછી ટંગ ઉપર રાખીને આપવાની છે કે પછી બકલ મ્યુકોઝામાં રાખીને આપવાની છે. સો ધેર ઇઝ અ 3 ways to when we are giving the oral medication. ઓરલ મેડિકેશન ઓલરેડી પ્રોસિજર આપણે ચાલી ગયેલી છે, તો બી વન્સ એક ટ્રે અને ટ્રોલીમાં શું હોવું જોઈએ આપણે જોઈ લઈએ. સો ઓરલ મેડિકેશન ટ્રે કન્સિસ્ટેડ ડ્રગ જે આપણે એડમિનિસ્ટર કરવાનું છે, વોટર હોવું જોઈએ જે જગની અંદર ભરેલું હોવું જોઈએ, ગ્લાસ હોવો જોઈએ, સ્પૂન્સ, મોર્ટાર અને પિસ્ટન એટલે કે ખલદસ્તો જો કોઈ ગોળી વાટીને આપવાની હોય, ક્રશ કરીને આપવાની હોય તો, ટોવેલ, વાઇપ આઉટ ધ ફેસ, સ્ટ્રો, સ્પેક્યુલા અને પેશન્ટ્સનું ફોલ્ડર અને ટ્રીટમેન્ટ ચાર્ટ અને પેન, આટલું જોઈએ. ગેસ્ટ્રિક ટ્યુબ ઇન્સર્શન ગેસ્ટ્રિક ટ્યુબ એડમિનિસ્ટ્રેશન. જ્યારે આપણે ગેસ્ટ્રિક ટ્યુબ ઇન્સર્શન અને ફીડિંગ ભણી ગયા, એનજી ફીડિંગ, રાઇસ ટ્યુબ ફીડિંગ, ગેસ્ટ્રિક ગવાજ, ઓલ આર સેમ. તો જેવી રીતે આપણે ફીડિંગ આપતા હતા એ વખતે બી મેં સમજાવ્યું હતું કે એ ટ્યુબ વડે તમે મેડિકેશન્સ પણ આપી શકો છો અને ડાયરેક્ટલી જીઆઈ સિસ્ટમમાં જ પહોંચતી છે. હવે પેરેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ઓફ મેડિકેશન. પેરેન્ટ્રલ એટલે કે જે મેડિકેશન આપણા બોડી ટિશ્યુની અંદર ઇન્જેક્શન થ્રુ આપવામાં આવે એ બધું જ કહેવાય પેરેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન. તો વેન મેડિકેશન્સ આર એડમિનિસ્ટર્ડ ધીસ વે ઇટ ઇઝ એન ઇન્વેઝિવ પ્રોસિજર. કોઈ પણ વસ્તુ જ્યારે આપણે બોડીની અંદર ચીરીને કે કાપો મૂકીને કે કાણું પાડીને અંદર જવા દઈએ છીએ દરેક પ્રોસિજર કહેવાય ઇન્વેઝિવ. અને જ્યારે બી આપણે ઇન્વેઝિવ પ્રોસિજર કરતા હોય ત્યારે આપણે હંમેશા એસેપ્ટિક ટેકનિક, સ્ટરાઇલ ટેકનિક યુઝ કરવાની હોય છે. હવે ઇક્વિપમેન્ટ્સ જોઈએ જ્યારે આપણે પેરેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન કરીએ. સો ટુ એડમિનિસ્ટર પેરેન્ટ્રલ મેડિકેશન્સ નર્સિસ યુઝ, આપણે શું યુઝ કરતા હોઈએ છીએ, સિરિંજ જોઈએ, નીડલ જોઈએ, એમ્પ્યુલ જોઈએ અને વાયલ જોઈએ. જે પહેલા પીકમાં જો એમ્પ્યુલ્સ આવા શેપની હોય એને એમ્પ્યુલ્સ કહેવાય અને હવે નાની બોટલ શેપની હોય એને વાયલ્સ કહેવાય. સિરિંજના 3 પાર્ટ છે. પહેલું જે ઉપરનું છે ટીપ, એ નીડલ સાથે કનેક્ટ થતું હોય છે. પછી છે બેરલ, જેની અંદર આપણે ડ્રગ ભરતા હોઈએ છીએ ને એની ઉપર પ્રિન્ટેડ સ્કેલ એટલે કે જે ફૂટપટ્ટી ઉપર માર્કિંગ હોય છે એવા માર્કિંગ એની ઉપર દોરેલા હોય છે એટલે આપણે કેટલા ml લેવાની એની પરથી ખબર પડે. અને પ્લન્જર એ બેરલ સાથે ફિટ થયેલું હોય છે જેથી આપણે ડ્રગ લેવા અને ડ્રગ ઇન્સર્ટ કરવા એ પ્લન્જર થાય છે. સેવરલ કાઇન્ડ ઓફ સિરિંજ હોય છે, એની સાઇઝ, એની શેપ, એનું મટીરિયલ અલગ અલગ હોય છે. શેપમાં પાતળી, મોટી, જાડી, લાંબી, ટૂંકી, સાઇઝીસમાં બી 1 ml, 2 ml, 3 ml, 5 ml, 10, 20, 50, 100 એવી અલગ અલગ. અને મટીરિયલ તો ગ્લાસની અને પ્લાસ્ટિકની મટીરિયલની, એટલે આ બધા અલગ અલગ સાઇઝની જોવા મળતી હોય છે. 1 થી 3 ml સાઇઝની જે ઇન્જેક્શન હોય છે હંમેશા સબક્યુટેનિયસ ઓર ઇન્ટ્રામસ્ક્યુલર માટે યુઝ થતી હોય છે. ઇન્સ્યુલિન સિરિંજ અવેલેબલ ઇન ધ સાઇઝ ધેટ હોલ્ડ્સ 0.3 to 1 ml. 1 ml ની જે સિરિંજ હોય છે એ ઇન્સ્યુલિન માટે યુઝ થતી હોય છે, જે આપણે ડાયાબિટીસના પેશન્ટને ઇન્સ્યુલિન આપીએ છીએ તે. એઝ વેલ એઝ ટ્યુબરકુલન સિરિંજ, ટ્યુબરકુલાઇન જે ટીબીની અંદર આપણે જે મેડિસિન ઇન્સર્ટ કરતા હોય છે એ ટ્યુબરકુલાઇન સિરિંજ એ પણ 1 ml ની હોય છે. પછી બીજી અલગ અલગ વિવિધ હોય છે, 3 ml, 5 ml ટ્યુબરકુલાઇન સિરિંજ. આ ફોટોની અંદર જે ફોટો છે એ પ્રમાણે એની સામે એના નામ લખેલા. નીડલની જોઈએ તો નીડલ એક સ્ટીલનું બનેલું હોય છે, એ ઓલ આર ડિસ્પોઝેબલ હોય છે, રીયુઝ હોતું નથી. એના બી પાર્ટ છે 3 પાર્ટ્સ. પહેલું છે હબ, જેની જે સિરિંજ સાથે કનેક્ટ થાય છે એની ઉપર ગોઝ નંબર બી લખેલો હોય છે. શાફ્ટ હોય છે, શાફ્ટ જે આપણે હબ સાથે કનેક્ટ થયેલું હોય છે. અને બેવેલ એ ટીપ ઓફ ધ નીડલ હોય છે જે આપણે સ્કિનની અંદર પ્રિક કરીને ઇન્સર્ટ કરતા હોઈએ.
હવે અલગ અલગ ઇન્જેક્શન આપવા માટે અલગ અલગ ગોઝની અલગ અલગ સાઇઝની નીડલનો ઉપયોગ થતો હોય છે. અહીંયા સાઇઝને આપણે ગોઝ તરીકે ઓળખીએ છીએ, GAUGE. 14 ગોઝની નીડલ, 16 ગોઝની નીડલ, 18 ગોઝ, 20 ગોઝ, 22 ગોઝ, 24 ગોઝ, 26 ગોઝ. એના ગોઝ પ્રમાણે એનો કલર બી હોય છે. એટલે આપણે જ્યારે ક્લિનિકમાં વર્ક કરતા થઈએ ત્યારે આપણી પાસે ગોઝ જોવાનો ટાઈમ હોતો નથી, એટલે આપણે કલર ઉપરથી યાદ રાખવું પડે. જ્યારે આપણા હાથમાં ગ્રીન કલરની નીડલ આવે ત્યારે આપણને તાત્કાલિક ખબર પડી જોઈએ કે આ 18 ગોઝની નીડલ છે. જ્યારે આપણા હાથમાં બ્લુ કલરની નીડલ આવે ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે 22 ગોઝની નીડલ છે. આ બધી નીડલોના કલર, ધારો કે સબક્યુટેનિયસ ઇન્જેક્શન આપવું હોય, ઇન્ટ્રામસ્ક્યુલર આપવું હોય કે ઇન્જેક્શનને ડિઝોલ્વ કરવું હોય તો અલગ અલગ ગોઝની નીડલનો યુઝ થતો હોય છે. ગોઝ 18 થી 30 ની અંદર જોવા મળતું હોય છે. યુઝ લોંગર નીડલ ફોર IM ઇન્જેક્શન. આપણે મોટી જે સાઇઝની નીડલ હોય છે એ IM ઇન્જેક્શન માટે યુઝ કરતા હોય છે, કારણ કે સીધી મસલ્સની અંદર આપવાનું હોય છે. અને જે શોર્ટર નીડલ હોય છે તે સબક્યુટેનિયસ ઇન્જેક્શન માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. થેન્ક યુ.